નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ લોકસભા બેઠક માટે ભાજપ એક્શન મોડમાં, પ્રદેશ નિરીક્ષકોએ લીધી સેન્સ। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 12 થી વધુ દાવેદારો ટિકિટ માટે મેદાનમાં। શિવરાત્રીનો મેળો અને રવાડી સનાતન પરંપરા મુજબ જ નીકળશે, સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય। તો બીજી તરફ મહેશગીરી બાપુનું જૂથ વિચારધારામાં પડ્યું અલગ। ભવનાથમાં 67 પ્લોટ અને ઉતારા ફાળવવા મહાનગરપાલિકાની કવાયત, મેળામાંથી કોર્પોરેશનને થશે લાખો રૂપિયાની આવક। વર્તમાન મોંઘવારીમાં મધ્યમ અને ગરીબ પરિવારોને રાહત મળે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા સમૂહ લગ્ન, કુલ 34 યુગલોએ પાડ્યા પ્રભુત્વમાં પગલાં। અને મેંદરડામાં મંદિરમાં ચોરી કરનાર 3 તસ્કરો ઝડપાયા। પોલીસ પૂછપરછમાં ગુજરાતમાં 55 મંદિરમાં ચોરી કરી હોવાની કરી કબૂલાત। આ તમામ સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।